નમસ્કાર મિત્રો, આજે હું વાત કરવા જઈ રહ્યો છું રેવા અને નગર શેઠ કેશવ સાથે બનેલી પ્રેમની ઘટના. પીપળના ઝાડની છાયે બેસીને હળવા પવનમાં ઊભા રહેલા ગામ લોકો વચ્ચે ચર્ચાનો માહોલ જાગેલો. ગામ નાનું હતું, પણ ત્યાંની વાતો જલ્દી જ આખા પરગણામાં ફેલાઈ જતી. કોઈએ ગાય બાંધેલી છોડી હોય એ વાત કરતાં કરતાં પણ અડધા ગામમાં ખબર ફેલાઈ જાય. અને અહીં તો વાત જ એવી હતી કે ચમકારા પડતા હોય. એ હે સાંભળ્યું, રેવા જેવી રૂપાળી છોકરી 20 વર્ષની, એણે તો 35 વર્ષના કેશવ સાથે પરણવાનું નક્કી કરી લીધું છે. હા ભાઈ, એમાં નવાઈ શું? નગર શેઠ છે કેશવ, ધનની કોઈ અછત નથી, પણ એ તો 7 વર્ષના ગાંડા દીકરાનો બાપ પણ છે. હા, એ જ તો. પૈસા ન હોય તો કોણ તૈયાર થાય? નહીં તો રેવા જેવી લાડલી છોકરી માટે તો અડધું ગામ તૈયાર થઈ જાય. લોકોની આ વાતો વાવાઝોડા જેવી ફેલાઈ ગઈ. કેશવ નગર શેઠના ઘરમાં જન્મેલો, 7 પેઢીથી ખજાનાની ચાવી ઘરના મોટી દિવાલોના તિજોરીમાં કેદ હતી. એ ઘરમાં સોનાની થાળીમાં ભોજન પીરસાતું, ચાંદીના લોટામાં પાણી પીવાતું, પરંતુ કેશવનું મન તો એ સોનેના મઢેલા ઘરમાં એકલું જ હતું. માયા, કેશવની પહેલી પત્ની, ખૂબ જ નરમ દિલવાળી અને સુશીલ સ્ત્રી. લગ્ન થયા પછી વર્ષ જ પૂરું થયું નહીં કે ખુશીની ઘડીઓ આવી. માયાએ ગર્ભ ધારણ કર્યો. ઘરમાં ઉત્સવ જેવો માહોલ થયો. પરંતુ કિસ્મતને કંઈ બીજું જ મંજૂર હતું. બાળકને જન્મ આપતા જ માયાએ દુનિયાને અલવિદા કરી દીધી. બાળક અમર જન્મ્યો. ઘરમાં રમકડા, દૂધ, મીઠાઈઓની કમી ક્યારેય રહી નહીં. દાદીનો વહાલ, કાકીઓનું દુલાર બધું જ મળ્યું, પણ મા જેવો સ્પર્શ ક્યાંથી મળવાનો? જ્યારે અમર 5 વર્ષનો થયો ત્યારે ડૉક્ટરો બોલ્યા, બાળકનો વિકાસ સામાન્ય નથી, થોડી મંદબુદ્ધિ છે, ખાસ કાળજી રાખજો. કેશવ માટે આ શબ્દો વીજળી સમાન હતા, પણ એણે દીકરાને કદી ખોટો અનુભવ થવા દીધો નહીં. પરંતુ દુઃખ પર દુઃખ. એક રાતે કેશવની મા પણ ઊંઘમાં જ ચાલ્યા ગયા. ઘરમાં અમર, કેશવ અને કામવાળી બાઈ સિવાય કોઈ ન રહ્યું. કેશવ હવે વધુ એકલો થઈ ગયો. રેવા ગામના શેઠ હરિદાસની દીકરી, લાલ ગુલાબ જેવા હોઠ, ચમકતી આંખો, મલકતું હાસ્ય, જે જોઈ લે એ દીવાના થઈ જાય. પરંતુ રેવા માત્ર રૂપાળી જ ન હતી, એ સમજદાર અને સંસ્કારી પણ હતી. રેવા શાળા સુધી ભણેલી હતી. ગીતો ગાવાનું એને બહુ ગમતું. સાંજ પડતી ત્યારે ઘરના ઓટલા પર બેઠી મોરલી વાજે ગાતી અને આખા વાસમાં ગુંજ થતી. પણ ઘરમાં એક જ મૂંઝવણ હતી, રેવાના લગ્ન. ગામમાં તો ઘણા પ્રસ્તાવ આવ્યા, પણ હરિદાસ કોઈને ગમતો ન હતો. એવામાં કેશવ તરફથી વાત આવી. ગામમાં ચર્ચા જાગી ગઈ. પણ હરિદાસે વિચાર્યું, કેશવ ધનિક છે, સંસ્કારી છે. હા, ઉંમર થોડી વધારે છે, પણ દીકરીને સુખ મળશે. રેવાને પણ શરૂઆતમાં અચકાવટ થઈ. 15 વર્ષ મોટો માણસ, ઉપરથી ગાંડા દીકરાની જવાબદારી. શું હું એ બધું સહન કરી શકીશ? પણ પછી એણે મનને સમજાવ્યું, જીવન પૈસાથી નથી ચાલતું, પણ કદાચ એની સાથે હું એને ખુશી આપી શકું. અને આખરે રેવાએ હા પાડી. લગ્નનો દિવસ આવ્યો. ઘરમાં સોનાના દીવા પ્રગટ્યા. મંડપમાં મોગરાની સુગંધ છવાઈ ગઈ. રેવા લાલ સાડીમાં રાણી જેવી લાગતી હતી. કેશવ સફેદ પાઘડીમાં રાજા જેવા ઊભા હતા. પણ લોકોમાં તો ચર્ચા જ હતી, જો બાપ દીકરી લાગે છે.
પૈસા હોય તો બધું શક્ય છે. રેવાની આ વાતો સાંભળીને દિલમાં ચોટ લાગી, પરંતુ એણે કેશવની આંખોમાં જોયું. એ આંખોમાં એકલતા, દુઃખ અને તરસ છલકાતી હતી. રેવાએ નક્કી કર્યું, હવે આ માણસને હું સાચા અર્થમાં જીવન આપું. લગ્ન પછી રેવા કેશવના ઘરમાં આવી. પહેલી રાતે એણે અમરને જોયો. નાનો ભોળો ચહેરો, આંખોમાં ખાલીપણું. પણ જ્યારે રેવાના હાથમાંથી બોર મળ્યું ત્યારે એ હસ્યો. એ હાસ્યે રેવાના દિલને જીતી લીધું. શરૂઆતના દિવસોમાં રેવા કેશવથી થોડી દૂર રહેતી. ઉંમરનું અંતર, અજાણપણું બધું જ વચ્ચે આવતું. પરંતુ સમય જતાં કેશવનો નરમ સ્વભાવ એને આકર્ષવા લાગ્યો. કેશવ રાત્રે ઓટલા પર બેઠો હોય તો રેવા પણ શરમાઈને ત્યાં આવી જાય. પવનમાં સાડીની આંચળ ફરકતી. કેશવ એને જોયા કરે. રેવા, એ ધીમા અવાજે બોલતો. રેવા શરમાતી, પણ આંખોમાં મીઠો જવાબ આપતી. અમર સાથે રેવાને એક નવો સંબંધ બાંધી લીધો. એને ખવડાવતી, વાર્તા કહેતી, ક્યારેક એના ખભા પર માથું મૂકી સૂઈ જાય. કેશવ આ દ્રશ્ય જોઈને મોઢું ઢાંકી દેતો. આંખોમાં આંસુ આવી જતા. ભગવાને મને સાચી માતા મારા દીકરાને આપી છે. એક સાંજે વરસાદ શરૂ થયો. વીજળીના ચમકારા પડ્યા. કેશવ ઘરમાં જ બેઠો હતો. રેવા ખિડકી પાસે ઊભી રહી વરસાદ જોયો કરતી. સાડી ભીંજાઈ ગઈ, વાળમાંથી ટીપા ટપક્યા. કેશવ આગળ આવ્યો. રેવા, ભીંજાઈ જશો. રેવા હળવેથી બોલી, મને વરસાદ બહુ ગમે છે. કેશવે હાથ પકડી લીધો. એક ક્ષણમાં બંનેની આંખો મળી. વાતો કરતાં કરતાં નજીક આવી ગયા. બહાર વરસાદ વરસતો હતો, અંદર હૃદયમાં પ્રેમની નદી વહેતી હતી. તે રાત્રે પ્રથમ વાર કેશવે રેવાને પોતાના હૃદયની વાત કહી. હું તો માની રહ્યો હતો કે મારું જીવન ખાલી છે, પણ તું આવી અને મારું જગત રંગીન કરી દીધું. રેવા એની છાતી પર માથું મૂકી બોલી, હવે તમારું જીવન હું જ છું અને તમે મારા. સમય જતાં બંનેનો પ્રેમ ઊંડો બન્યો. ગામમાં લોકો હજુ વાતો કરતા, પરંતુ હવે રેવા કેશવ માટે એ શબ્દનું કોઈ મૂલ્ય ન હતું. રાતે તેઓ બગીચામાં ફૂલ વચ્ચે ફરતા. કેશવ રેવાને ગુલાબ આપતો. રેવા હસી એને વાળમાં ખૂંટતી. ક્યારેક કેશવ વાર્તા કહેતો, પોતાના બાળપણની માયાની યાદોની. રેવા ધ્યાનથી સાંભળતી અને સહેજે સાંભળી લેતી. શારીરિક નજીકતા પણ ધીમે ધીમે વધતી ગઈ. રેવા કેશવને પોતાની નરમ સ્પર્શથી એ પ્રેમ આપતી જેની તેને વર્ષોથી તરસ હતી. કેશવ પણ એના રૂપને, એની લાગણીને પૂરી રીતે સ્વીકારી લેતો. અમર હવે થોડો મોટો થતો. રેવાના વહાલથી એમાં નાનકડી ઉર્જા આવી. ક્યારેક ગામમાં દોડતો, ક્યારેક રેવાની ઓટલે બેસી વાર્તા સાંભળતો. ગામવાળા હવે ચૂપ થઈ ગયા, કારણ કે એ ઘરમાં ખુશીનો માહોલ દેખાતો. જાણો છો, રેવાએ ઘરને સાચા અર્થમાં જીવંત બનાવી દીધું છે. કેશવને હવે લાગતું હતું કે જીવનમાં જે ગુમાવ્યું હતું તે બધું ફરીથી મળ્યું છે. એક રાત્રે તારાઓ ભરેલા આકાશ નીચે રેવા અને કેશવ છત પર બેઠા હતા. કેશવ હાથ પકડી કહ્યું, રેવા, તું મારું જીવન બદલાઈ નાખ્યું. જો તું ન હોત તો કદાચ હું અધૂરો રહી જત. રેવાએ સ્મિત સાથે કહ્યું, સાચો પ્રેમ ઉંમર, પરિસ્થિતિ કે દુનિયાની વાતોથી ન મપાય, એ તો દિલથી મપાય છે. કેશવે એને ચતુરાઈથી પોતાની નજીક ખેંચી લીધી. બંનેની આંખો બંધ થઈ ગઈ.
હોઠો પર મીઠો ચુંબન જડ્યો. એક ક્ષણમાં બધા દુઃખ, બધા પ્રશ્નો, બધા સમાજના શબ્દો ઓગળી ગયા. બાકી રહી ગઈ તો માત્ર એક જ વાત, સાચો પ્રેમ, જે જીવનને અનંત સુધી મીઠો બનાવી દે છે. મિત્રો, આ વાર્તા જે છે એ કાલ્પનિક છે અને આમાં આવતા પાત્રો પણ કાલ્પનિક છે. આવા અવનવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને મિત્રો મને આવા અવનવા વિડીયો બનાવવાની મજા આવે. નમસ્તે મિત્રો, જય માતાજી, વંદે માતરમ.